સુપરફાસ્ટ 100 ન્યૂઝની શરૂઆત કરીએ. હવામાનને લઈને અંબાલાલ પટેલની આગાહી. 8 ડિસેમ્બરથી પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા. ઉત્તર ગુજરાત, પંચમહાલ, કચ્છમાં પારો નીચે જશે. ગાંધીનગરમાં પણ વધુ ઠંડી પડવાની શક્યતા. મધ્ય ગુજરાત, વલસાડ, જૂનાગઢ, અમરેલીમાં પારો 15 ડિગ્રી રહેવાની સંભાવના. રાજકોટ સહિતના ભાગોમાં પણ પારો 15 ડિગ્રી રહી શકે. 23 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રારંભમાં ગાત્રો થીજોતી ઠંડી પડવાની આગાહી. 16 થી 22 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હળવા અલ નીનોની શક્યતાથી ચોમાસા પર વિપરીત અસર પડશે. દરિયાઈ પરિબળો સાનુકૂળ થશે તો ભારતીય ચોમાસું આવી શકે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 3 દિવસ 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા. હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. નલિયા 11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ. અમદાવાદમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન. અમદાવાદમાં સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધુ તાપમાન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને વાતાવરણ બદલાશે. સાપુતારા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ. તળેટી વિસ્તારોમાં કમોસમી વરસાદ. કમોસમી માવઠાથી ખેડૂતોમાં ચિંતા. ભર શિયાળે વરસાદમાં કમોસમી વરસાદ વરસ્યો. ધરમપુર તાલુકાના આવધા, રાજપુરી, ખોરગડા, મોપાડા સહિતના ગામોમાં માવઠું. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા. ખ્યાતિકાંડના આરોપી રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી. કોર્ટે કહ્યું, આરોપી જામીન આપવા યોગ્ય નહીં. ખ્યાતિકાંડના આરોપી સંજય પટોળિયાના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. ગ્રામ્ય કોર્ટે મંજૂર કર્યા 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ. પોલીસે માંગ્યા હતા 10 દિવસના રિમાન્ડ. સરકારી વકીલની કોર્ટમાં ધારદાર દલીલ. કહ્યું, અન્ય દર્દીઓની સાથે રેલવે કર્મીઓના પણ ઓપરેશન કર્યા. અન્યની ધરપકડ માટે રિમાન્ડ ખૂબ જરૂરી. સરકારી યોજનાનો લાભ લેવા ખોટો ઉપયોગ કર્યો. બચાવ પક્ષના વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે સંજય પટોળિયાએ કોઈની સર્જરી નથી કરી. પટોળિયા માત્ર ડાયરેક્ટર છે. ખ્યાતિકાંડના આરોપી સંજય પટોળિયાના હવાતિયા. પટોળિયા અન્ય ફરિયાદો રદ કરવા હાઈકોર્ટ જઈ શકે. વસ્ત્રાપુરની 3 એફઆઈઆર રદ કરવાની થઈ શકે. અરજી એફઆઈઆર સંદર્ભે આગામી સમયમાં જામીન અરજી મુકાશે. ખ્યાતિકાંડની ઘટના બાદ શિક્ષણ મંત્રીને અફસોસ. કહ્યું, આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ તો ખામી હશે જ. ડોક્ટર બન્યા બાદ પણ ખ્યાતિ જેવા કાંડ થયા. મૂલ્ય નિષ્ઠા આપવામાં આપણે ઊણા ઉતર્યા હોઈશું. શિક્ષણ મંત્રી પાનસરિયાએ કહ્યું કે ડોક્ટર એન્જિનિયર બની જ્ઞાતિવાદ કરે તે ચિંતાનો વિષય. ડોક્ટર બની ભ્રષ્ટાચાર કરે તેમાં કોનો વાંક? એની ગળથૂથીમાં કઈ તકલીફ રહી ગઈ છે. બીઝેડ ગ્રુપ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાના નામે ચાલી રહી છે 18 થી વધુ કોલેજ. કોલેજ સિવાય પણ અનેક મિલકતોનો માલિક. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ પોલીસ પર લગાવ્યા આક્ષેપ કે પોલીસે માત્ર પક્ષપાત રાખીને ફરિયાદ કરી. બીઝેડ કૌભાંડમાં એજન્ટ તરીકે કામ કરતા શિક્ષકોની માહિતી ન હોવાનું ડીઈઓનું નિવેદન. ડીઈઓએ કહ્યું કે સીઆઈડી ક્રાઇમમાંથી માહિતી મળશે તો કાર્યવાહી થશે. મંજૂરી વિના વિદેશ પ્રવાસ જનારાને પણ દંડાશે. બીઝેડના રોકાણકારોને આજથી વળતર મળવાનું હતું, છતાં એક પણ રોકાણકારને અત્યાર સુધી કંઈ જ નથી મળ્યું. વળતરની આશમાં અનેક રોકાણકારો બહાર ન આવ્યા. રોકાણકારોનું કહેવું છે કે મળતિયાઓ ધમકાવે છે. રૂપિયા જોઈએ તો ચૂપ રહેવાનું કહે છે. મળતિયાઓ કહે છે કે પૈસા સલામત છે, વાતોમાં ન આવે. સીઆઈડીએ કહ્યું, ફરિયાદ કરો, પૈસા પાછા અપાવવા પ્રયાસ કરીશું. ઝાલાની 22 સંપત્તિને વેચીને પણ રોકાણકારોને પૈસા અપાવીશું. બીઝેડના એજન્ટોની વિદેશ ટૂરનો વાયરલ વિડીયો સામે આવ્યો. બાલીની ટૂરમાં હિંમતનગર તાલુકાની શિક્ષિકા પણ જોવા મળી. એજન્ટોને રોકાણ પર વિદેશ ટૂર કરાવાતી. કરોડોના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ ઉત્તર ગુજરાતની સાથે રાજસ્થાનમાં પણ હાટડીઓ ખોલી. રાજકારણમાં પેઠ બનાવવા સમૂહ લગ્નમાં નેતાઓને બોલાવતો. ક્ષત્રિય આંદોલનનો લાભ લઈ ભાજપમાંથી ટિકિટ માંગી. બીઝેડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ. લોકસભા 2024ની ચૂંટણીમાં ઉમેદવારીમાં વિગતો છુપાવ્યાની ફરિયાદ. આર્મ્સ એક્ટનો ગુનો હોવા છતાં વિગત છુપાવી હતી.
બીઝેડના કૌભાંડીએ કલાકારો પાસે પ્રશંસા કરાવી. કલાકાર દેવાયત ખવડ ખજૂરભાઈ પાસે કરાવી પ્રશંસા. લોકડાયરામાં કલાકારો દ્વારા પ્રશંસાનો વિડીયો વાયરલ. વધુ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ. મોડાસાની 3 કંપની સામે ફરિયાદ. આરકે એન્ટરપ્રાઇઝના હરપાલસિંહ, હર્ષદ એન્ટરપ્રાઇઝના અજયસિંહ અને કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ સામે કરોડો રૂપિયા ઉઘરાવવા મુદ્દે ફરિયાદ. વડોદરામાં પુષ્પા 2 ફિલ્મને લઈને હોબાળો. માંજલપુર ઈવા મોલમાં ફિલ્મ સમયસર શરૂ ન થતા હોબાળો. અંતે ફિલ્મ શરૂ કરાતા મામલો થાળે પડ્યો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને રાજકોટમાં વીએચપીનું વિરોધ પ્રદર્શન. વીએચપી આગેવાન મંગેશ દેસાઈનું નિવેદન. કહ્યું, ઇઝરાયલની જેમ ભારતે કાર્યવાહી કરવી જોઈએ. સુરતમાં 14 બોગસ તબીબ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી. 1500 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરાઈ. બોગસ સર્ટી આપનાર ભેજાબાજ પણ સકંજામાં. એક ડિગ્રીના 70,000 વસૂલતા. ધોરણ 8 પાસને પણ રૂપિયાથી ડિગ્રી આપતા. વિદેશ શિક્ષણ અર્થે જતા યુવાનોને લઈ ઉચ્ચ શિક્ષણ મંત્રીનો કટાક્ષ. કહ્યું, ગુજરાતી સીઈઓ જોઈને ફૂલાવવું નહીં. આપણે અહીં એ પ્રકારનું વાતાવરણ ન આપી શકતા યુવકો વિદેશ જઈ રહ્યા છે. દર વર્ષે 8 લાખ વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે. યુનિવર્સિટીના પ્રોફેસર્સને અપડેટ રહેવાની શિક્ષણ મંત્રીની સલાહ. પ્રોફેસર અપડેટ નહીં રહે તો વિદ્યાર્થીઓ તમારી સાથે નહીં જોડાય. તમે જે લેક્ચર આપો છો તે યુટ્યુબમાં ઉપલબ્ધ. બદલાવ જરૂરી. ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં વાઇસ ચાન્સેલર સમિટનું આયોજન. નવી શિક્ષણ નીતિ અમલીકરણને લઈને ચર્ચા. શૈક્ષણિક ક્ષેત્રમાં ઇનોવેશન, સ્ટાર્ટઅપમાં સંયુક્ત પ્રયાસો. અમરેલીમાં મંજૂરી વગરની શાળાઓ પર શિક્ષણ વિભાગની તવાઈ. કૃષ્ણા સ્કૂલ સુમધુર જીવનતીર્થ વિશેષ શાળાની માન્યતા રદ. બાબરાની પણ એક શાળાની માન્યતા રદ. 5 શાળાઓ સામે કાર્યવાહી. ભાવનગર જિલ્લા પંચાયતની સાધારણ સભા બની તોફાની. ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી. ગ્રાન્ટના વપરાશ બાબતે સભા તોફાની બની. વિકાસના નાણાંનો ઉપયોગ ન થતો હોવાનો આરોપ. ઊંઝા એપીએમસી ચૂંટણીમાં કુલ 13 ફોર્મ રદ. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 7 ફોર્મ રદ. વેપારી વિભાગની 4 બેઠકો માટે 6 ફોર્મ રદ. જામનગર એરપોર્ટ પર બોમ્બ મુકાયાની મોકડ્રીલ યોજાઈ. મોકડ્રીલમાં સુરક્ષા કર્મચારી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડે ભાગ લીધો. પાક નુકસાની બાબતે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા. કહ્યું, રાજ્ય સરકારનો ખેડૂત વિરોધી ચહેરો સામે આવ્યો. અતિવૃષ્ટિ બાબતે રાજ્ય સરકારે કોઈ અહેવાલ નથી મોકલ્યો. ડબલ એન્જિન સરકારનું ખેડૂતો સાથે ષડયંત્ર. જયંતિ સરદારાએ રાજકોટ સીપી કચેરીએ પીઆઈ પાદરિયા વિરુદ્ધ રજૂઆત કરી. જયંતિ સરદારાએ કહ્યું કે પીઆઈ પાદરિયા ગુનો કરવાની ટેવ ધરાવે છે. પોલીસે પાદરિયાની ખોટી ફરિયાદ લીધી. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસની બેઠક. અમિત ચાવડાની આગેવાનીમાં બેઠક. ચૂંટણી પહેલા વિવિધ મુદ્દે આંદોલન કરવા સૂચન. પાદરા જંબુસર હાઈવે 4 લેન વિવાદમાં ખેડૂતો બહારે આવ્યા. પૂર્વ એમએલએ જશપાલસિંહ. વળતર ન મળે ત્યાં સુધી વિરોધની ખેડૂતોની ચીમકી. છોટાઉદેપુર જિલ્લાના પછાત ગામોમાં સરકારી શિક્ષણ સેવા લંગડાતી. મોટી ઝરીની શાળામાં શિક્ષકના અભાવે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય અટવાઈ પડ્યું. મૌધા એપીએમસીમાં નિલેશ પટેલની ચેરમેન તરીકે વરણી. ભાજપે નિલેશ પટેલને આપ્યો હતો મેન્ડેટ. એપીએમસીમાં હાલ ભાજપના કુલ 14 સભ્યો. પ્રી પ્રાઇમરી સ્કૂલ સંચાલકોના વિરોધ વચ્ચે પ્રાથમિક નિયામક કચેરીએ બનાવ્યા નવા નિયમો. સરકારના પરિપત્રથી ઉપરવટ જઈને નિયમો બનાવ્યા. પ્રાથમિક નિયામક કચેરીએ અઘરા નિયમ બનાવતા વિરોધ. સુરતમાં બ્રિજનું કામ અટક્યા બાદ લટક્યું. ભેસ્તાન કરાડવાને જોડતા બ્રિજની કામગીરી અધૂરી. સુરતમાં 60 કરોડનો બ્રિજ 6 વર્ષે પણ પૂરો નથી થયો. મહેસાણાની અજય પ્રોટેક એજન્સીની કામગીરી સામે સવાલ. 25 નોટિસનો જવાબ નહીં છતાં 24 કરોડ ચૂકવાયા. સુરેન્દ્રનગરમાં માનવ કલ્યાણ યોજનાની કીટમાં પૂરતો સામાન ન અપાતા લાભાર્થીઓનો હોબાળો. નાના વર્ગના લોકો સાથે મજાક કરાતી હોવાના આક્ષેપ. કીટમાં પૂરતી વસ્તુ ન મળતા લાભાર્થીઓમાં રોષ. ભારતીય જળસીમા બહાર ડૂબેલા જહાજમાં કોસ્ટગાર્ડ દ્વારા 12 કર્મીઓનું રેસ્ક્યુ.
દ્વારકાથી 270 કિલોમીટર દૂર મધદરિયે 12 કર્મીઓનું રેસ્ક્યુ. MSV અલ પિરાનપીર જહાજ ડૂબ્યું હતું. તમામને પોરબંદર જેટી લવાયા. વડોદરાના રણછોડરાય મંદિરમાં તોપની સલામી આપવાનો માર્ગ મોકળો. રણછોડરાયના વરઘોડામાં અપાશે તોપની સલામી. ગત માસે કોર્ટે આપી હતી તોપની સલામીની મંજૂરી. CP નરસિંહા કુમારે તોપનું નિરીક્ષણ કર્યું. ચંદ્રના ભાવ વધારાને લઈ રાજકોટ બિલ્ડર એસોસિએશનનો મોરચો. સોમવારે રાજકોટ બિલ્ડર એસોસિએશન રેલી કાઢશે. પરેશ ગજરાએ કહ્યું કે નવા પરિપત્રોથી વિકાસ કાર્યો પર અસર. અનેક વખત મનપાના અધિકારીઓને રજૂઆત કરી. પાલનપુરમાં ચડોતર નજીક શંકાસ્પદ ઘીના ગોડાઉન પર દરોડા. ફૂડ વિભાગે જલારામ એન્ટરપ્રાઇઝમાં 145 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો. અમૂલ લેવલનો ઉપયોગ કરી અખાદ્ય ઘી બનાવાતું. આંકલાવમાં પ્રવેશોત્સવની સાયકલોનું રંગરોગાન કરી લાભાર્થીઓને પધરાવવાનો કારસો. 450થી વધુ સાયકલનું રંગરોગાન. 2023માં પ્રવેશોત્સવમાં વિતરણ કરવાની સાયકલો. રાજકોટમાં ટીપરવાન ટેન્ડરમાં કમિશનરે બદલી પહેલા સહી કરી જતા રહ્યા હોવાની ચર્ચા. કમિશનર રજા પર હોવા છતાં રાતોરાત સહી કરીને જતા રહ્યા. 1100 કરોડનો ટીપરવાન કોન્ટ્રાક્ટ પહેલેથી જ વિવાદમાં. કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ કહ્યું, અમે પણ કોન્ટ્રાક્ટને લઈને માહિતી માંગી પણ અમને માહિતી આપવામાં નથી આવી. કમિશનરની સહી હશે તો અમે આંદોલન કરીશું. જીએસટીમાં છેતરપિંડી મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના પ્રહાર. કહ્યું, જીએસટી ચોરીમાં ગુજરાત પ્રથમ નંબરે. કૌભાંડમાં અનેક મોટા માથાની સંડોવણી. અનેક કંપનીઓ કમિશનના નામે બોગસ બિલ બનાવે છે. ભાજપના પૂર્વ MLAના ભાઈની કંપનીએ આચર્યું કૌભાંડ. યાત્રાધામ અંબાજીમાં પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ધજાનું પૂજન કરી શિખર પર ધજા ચડાવી. ધરા અર્પણ સમયે અંબાજી PI અને ટ્રાફિક PI જોડાયા. અંકલેશ્વરની JB કેમિકલ એન્ડ ફાર્મા કંપનીના કામદારનું મોત. કામદાર બેભાન થતા હોસ્પિટલમાં દમ તોડ્યો. ગેસ લીકેજથી કામદારના મોતનું અનુમાન. સુરતમાં ઝીંગા જમવા બાબતે મિત્રએ કરી મિત્રની હત્યા. 2 મિત્રો વચ્ચે જમવા બાબતે થઈ હતી ઝપાઝપી. મને ઝીંગા કેમ ઓછા આપ્યા કહીને બબાલ. ઝપાઝપી બાદ કરણ નામના શ્રમિકનું મૃત્યુ. ડિજિટલ અરેસ્ટને લઈને ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા આરોપીની CID ક્રાઇમે કરી ધરપકડ. ₹55 લાખના ડિજિટલ અરેસ્ટ કેસમાં 2 આરોપીની ધરપકડ. આરોપી ચાઇનીઝ ગેંગને એકાઉન્ટ અને SIM કાર્ડ આપતો હતો. મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગ નેટવર્ક મહાભારતના પાત્રોના કોડવર્ડથી ચાલતું. અર્જુન, ભીમ, સહદેવ, યુધિષ્ઠિર અને નકુલ કોડવર્ડ. માસ્ટરમાઇન્ડ સેધાજી ઠાકોરના રિમાન્ડમાં થયો ખુલાસો. શેરબજારમાં વધુ રૂપિયા કમાવાની લાલચ આપતા અન્યના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવતા આરોપી સેધાજીના ગુરુએ મહાભારતના પાત્રોના નામ આપ્યા. નકલી પોલીસ નકલી જજ બાદ ગાંધીધામમાં નકલી ઈડીના અધિકારી બની દરોડા પાડતી ગેંગ ઝડપાઈ. દરોડા દરમિયાન 25 લાખના દાગીના પડાવ્યા. પોલીસે મહિલા સહિત 12 શખ્સોની કરી ધરપકડ. આણંદના આંકલાવમાં નરાધમે યુવતીના ઘરમાં ઘૂસી દુષ્કર્મનો પ્રયાસ કર્યો. સોશિયલ મીડિયા પર કેળવી હતી મિત્રતા. યુવતીની એકલતાનો લાભ લઈ બળજબરી કરી. પોલીસે નરાધમ હરપાલસિંહ રાજની ધરપકડ કરી.